હે ગાઈસ વેલકમ બેક ટુ મંગતો વ્લોગ્સ. આઈ હોપ મેં મજામાં, તમે બધા બી મજામાં હશો બરાબર. અને આજે મારે જવાનો પ્લાન છે બીજે બરાબર. તો વિજય રાઠવા મને લેવા આવે છે, ક્યાં જઈએ છે મેં તમને આગળ બતાવતો રહીશ બરાબર. વિજય રાઠવા આવે એટલે આપણે નીકળીએ. તો ફાઇનલી ગાઈસ વિજય રાઠવા લેવા આવ્યો છે મને. આપણે કેટલા વાગ્યા ખબર નહીં, અને સાહેબે લખાઈ દીધું છે. આ કંઈક દેખેલું એવું લાગે છે આ ફ્રન્ટ બરાબર. કોંગ્રેચ્યુલેશન સાહેબ, પાર્ટી. હા ઉખેડીને બીજું લખવાનું છે. કમ નહીં મજા આવી ગાઈસ? પૈસા બહુ છે અમારી જોડે, પૈસા નહીં હવે જઈએ અમે નીકળીએ. ચાલ ગાડી કાઢ. સાહેબ થોડા કવડે બીજી છે. શું સારા મારે એની બી એક વાત મસ્ત છે, એનો બી કોઈ બીજું નાખી દીધેલો ખબર નહીં. કશું હતું નહીં, ખાલી મારો બધી દીધેલો. અમે નીકળી ગયા છે બરાબર. ચાલો આગળ હવે ડાયરેક્ટ થઈ જઈએ કહું આગળ. તો ગાઈસ અમે આવેલા જેતપુર, અને જેતપુર અમારે છે ને કંકોત્રી હાલવા જવાનું હતું. અને અમારા અંકિતભાઈ कैसा है मेरे भाई? અચ્છા ચલ આવતા હું બાદ મેં આવ્યા પંખા લેવા જઈએ. તો ગાઈસ અમારે જવાનું હતું યાગાની કંકોત્રી હાલવા કવાટ, પણ કવાટ વાળા કોઈ છે નહીં. બધા ભંગોરિયાના મેળામાં બધે ફરે છે એટલે આજે કોઈ છે નહીં. અને આવડે લેવા જઈએ છીએ અમે પંખા. આવ્યો યાગો, આગળનું લગન છે અને આગળ થોડોક ટેન્શન મેં છે. જેમ જેમ નજીક આવે છે લગન એમ એમ આવે છે ને કોમ વધતું જાય છે. બધા કોમ તો કર્યા પણ તેવું વધતા જ જાય છે કોમ. અને આજે અમે કદાચ 99% ઘેર તો નહીં જ જઈએ, કેમ કે આગળના ઘેર કોમ ચાલુ છે અને કોમ કરવાનું છે મારે બી. કેવું આગળ કોમ કરવા માટે અમે સ્પેશિયલ રોકાઈએ છીએ આજે. એટલે આવું દેખીએ કેવું થાય છે. હવાના કોમ જ કરી છે આવ્યા તારના. એટલે લોગ હવે પંખા લેવા આવ્યો ને જેતપુર. હા ચાલુ કર્યો ને આયરું જેતપુર. આઈ લવ આયરું જેતપુર. અને અમે પંખા લઈને આવીએ બરાબર. ચાલો પંખા મેં તમને બતાવું કેવા પંખા તે. તો ગાઈસ આયરા પંખા, આયરા નવા લીધા પા કોફી આવે તો એક જ કોફી. પણ મહી છે તેન. ઓ ઈકા हमको तो पता है. એ પેલું કને ટુડુમ ટેણા માર કને मैंने शर्म लगे माथुरे માથું હરે એમ. विक्रम विक्रम वारी में तेरे नाम नहीं ऊंचा करें बुलेट बुलेट एम पास बदलाव चला બસ ચાલો આ પંખા લીધા. કોંગ્રેચ્યુલેશન. थैंक यू न्यू ईयर આવ પાર્ટી પાર્ટી ના પોનપુરી કશું ના કહેવાય. પોનપુરી ખાવાની વસ્તુ કહેવાય. 100 રૂપિયા તો મારા તે કઈ છે ગાઈસ. આ મીમ્સ બનવા જોઈએ, કટ કરીને મારો મારો મીમ્સ બનવા જોઈએ. તો ગાઈસ આ પંખા લીધા અને આને લટકાવવાના અમારી જિમ્મેદારી છે હવે. તો ગાઈઝ તમે કહેતા હિસાબ ફરી કેમ બાઇક લે છાસ લેવાનું ને શ્રીખંડ. આ મહેમાન આવ્યા છે અમારે ઘરમાં. અમે ક્યાં હાલતા એકલા એકલા. તો હવે બધા તાર જેવા નહીં ને તાર લગન થવા આવ્યો હવે. એ તો વાત તો છે. ખવડાવીને પછી બરોબર કામ કરાવું. ના પેલા કામ चलो मिलता है घर पे. તો ગાઈસ હવે રાતના વાગ્યા છે 1 અને કામ ચાલુ છે હજુ. અરે મીતો લાઇટિંગ ફિટિંગ કરે છે. આ પટ્ટી ફિટ કરે છે, આ પટ્ટી લાઇટની ઉપર. અને રાતે 1 વાગે આ લોકોએ ચા બનાવડાવી છે. ઘરનાને હેરાન કરે છે. દેખો કારી ચા છે, પણ કારી ચા છે. નીચે મૂકી દો. એ મ્યાવ પી લઉં. તું નહીં પીવાનું યાગા? पीस ने પીસ. सर्दी થઈ ગઈ છે. એને શરદી થઈ ગઈ છે. અને પેલો કઈ ગયો અન્ય કઈ જરા શું કરે હે?
ए बज्जो खाए तू गद्दार करता बे गद्दार करता बे गद्दार करता है साला गाइस હવે ચાબા પી લે બરાબર પછી કોમ પતાયા હા તો ફાઇનલી ગાઈસ અમે ઊંઘવા પડી ગયા છે રાતના વાગ્યા છે કેટલા વાગ્યા છે 2-3 વાગવા આવ્યા છે 2-2:30 વાગ્યા બીજો હોઈ ગયો હા હવે તો યાગો બી આઉટ નાઇટ મેં શરદી ખાંસી બરાબર થઈ ગઈ છે એટલે કાલે એની દવા કરાવી પડશે કે લગ્નમાં વધી જશે પાછી બરાબર અને આજનો વિડીયો એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો હે મારે પછી અમારે રૂમાલ લઈને ફરવું પડશે ને બરાબર એટલે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય તાતા સી યુ